હવે દત્તાત્રેય અવતારની કથા આવે છે. અનુસૂયા પતિવ્રતા નારી છે. પતિવ્રતાની સુવાસ બ્રહ્માંડ ત્રણેય લોકમાં સુવાસ ખ્યાલી છે. જય યોગીશ્વર દત્ત દયા તુજે જગમાં
સ્ત્રી અનુસૂયા જેવી હોય તો એના ઘરે દત્તાત્રેય અવતાર થયો. અનુસૂયાનું સતીત્વની ચર્ચા સ્વર્ગલોકમાં થવા માંડી છે. નારદજીને થયું લાવ થોડું હળગાઈ આવું. નારદજી પહોંચ્યા લક્ષ્મીજી જોડે. લક્ષ્મી એટલે દ્રવ્ય. અહીં દ્રવ્યની ઉપમા આપી છે. દ્રવ્યમાં શું હોય તો કે ઈર્ષા. શું હોય? ઈર્ષા. લક્ષ્મીજી સતીત્વ તો મેં અનુસૂયાનું જોયું છે એમ નારદજી હળગાઈ જતા રહ્યા. વિષ્ણુને બોલાયા. વિષ્ણુ ભગવાન આનું સતીત્વ ભંગ કરો. વિષ્ણુ સાંભળી રહ્યા છે. બ્રહ્માણી પાસે ગયા નારદજી. બ્રહ્માણી આગળ હળગાવ્યું. બ્રહ્માજીને કે આનું સતીત્વ ભંગ કરો. પાર્વતીજી આગળ ગયા. આનું સતીત્વ ભંગ કરો. આવો જ્યારે સંકલ્પ કર્યો, ત્રણેય પત્નીઓને અભિમાન ઉતારવા માટે ભગવાન ત્રણે તૈયાર થયા છે કે દત્તાત્રેય સ્વરૂપે આજે જન્મ લેવો છે. પાર્વતી એટલે બુદ્ધિ. બુદ્ધિ વિદ્યામાં મત્સરાણામ વૃત્તિ હોય, દ્રવ્યમાં ઈર્ષા હોય, બ્રહ્માણીમાં રજોગુણ હોય. આ ત્રણેય તત્વ ઉત્પન્ન થયા એટલે ઈર્ષા આવે છે. એનું સતીત્વ ભંગ કરો. ત્રણેય અવધૂત સ્વરૂપ ધારણ કરી અને અનુસૂયા પાસે ગયા છે. ભિક્ષામ દેહી મૈયા. અનુસૂયા જે છે ભિક્ષા આપવા માટે આવ્યા છે. દેવી, અમે છે ને આવી રીતે ભિક્ષા નહીં લઈએ. તો કેવી રીતે? તો કે છે નગ્ન થઈ અને મને ભિક્ષા. અનુસૂયા વિચારે, જો હું નગ્ન થઈને ભિક્ષા આપીશ તો મારું સતીત્વ તૂટશે, અને જો આમને પાછા જવા દઈશ તો મારો ગૃહસ્થ ધર્મ લાગશે. બંને બાજુનું ધર્મ સંકટ આવ્યું છે. પણ સતી છે ને બાબા, સતીનું સતીત્વ ક્યાંય છૂપું રહેતું નથી. ભગવાનનું ધ્યાન ધર્યું તો એ ત્રણેય જોડી છે ને, ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્માજી દેખાય છે. કઈ નહીં, પોતાના સતીત્વના પ્રભાવથી અંજલિ છાંટી અને ત્રણેયને બાળક બનાવી દીધા છે. અને ત્રણેય ઘોડિયામાં ઊંડાઈ દીધા. હાલડા ગાવા લાગે. ભગવાનને ઝુલાવે હાલડા ગાવા. ઘણો સમય વીત્યો. લક્ષ્મીજી, પાર્વતીજી અને સરસ્વતીજીને થયું, બ્રહ્માણીજીને થયું કે આ બધા ગયા ક્યાં? આટલો બધો સમય તો ભિક્ષામાં લાગે. ત્રણેય દેવીઓ આવી અનુસૂયા પાસે આવે છે કે દેવી, અમારા પતિ દેવો તમારે ત્યાં ભિક્ષા લેવા માટે આવે. એમ આ રહ્યા ઘોડિયામાં, જોઈ લો, ઓળખી લો તમારે જે હોય. હવે એમાં તો કઈ શંકરને કઈ નાગનું પેલું હાપુલું બાપુલું હોય ને, લેવો ખાન પડેલું જબલું જ બેદાયું. નવજાત શિશુ બનાવી દીધા. બ્રહ્માજી કે આમાં કઈ બાજુ સાવિત્રીજી કે ખબર જ નહીં પડતી. આમાં બ્રહ્માજી કહે છે ખબર નહીં. દાઢી હોય, દાઢી ના બાળકને ક્યાંથી દાઢી હોય? ચકમન દાઢી હોય ન હોય. વિષ્ણુ ચક્રવક્ર હોય ને. લક્ષ્મીજી કે આ તો કઈ દેખાતું જ નથી. ઓળખવા કઈ રીતે? સતી પાસે ગયા છે. એ માતાજી, અમારી ભૂલ થઈ, અમે તમારી પરીક્ષા લીધી, અમને ક્ષમા કરો. દેવીએ ફરી પાસે પ્રભાવ ઉતાર્યો છે. ત્રણેયને મૂળ સ્વરૂપમાં લાવ્યા છે. હવે ઓળખી લો. હા, આવા દાઢીવાળા એ મારા, હા, નાગ હાપુલિયાવાળા એ મારા, હું ચક્રવાળા છે ને મારા. ત્રણેય દેવીઓ ખુશ થઈ, પતિ મળવાથી ખુશ થઈ. સતીને આશીર્વાદ આપ્યા છે.
સતત ખુશ થયા છે અને ત્રણેયનું એક સ્વરૂપ બનીને જે અવતાર ધારણ થયો એ ગુરુદત્ત અવતાર. બોલો શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનની જય. ગુરુ દત્તાત્રેયનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો. માર્ગદર્શન ગુરુ કૃપા વગર મળતું નથી. ગુરુ દત્તાત્રેયને જીવનમાંથી બહુ શીખવા જેવું છે. મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવે છે. દક્ષ પ્રજાપતિના ત્યાં માં જગદંબાનો અવતાર થયો છે. હવે દક્ષ પ્રજાપતિની કથા આપ કનખર ક્ષેત્રમાં કોઈ દર્શન કરવા ગયા હશો ને, હે ને? એ કથા આવે છે. વિદુરજી પૂછે છે મૈત્રેયને કે શિવજી સાથે દક્ષ પ્રજાપતિનું વેર કેમ થયું? તો કહે છે પ્રયાગ ક્ષેત્રમાં પ્રાચીન કાળમાં મોટું બ્રહ્મસત્ર નું આયોજન થયું છે અને ભગવાન સદાશિવ કલ્યાણકારી તો પોતાના ધ્યાનમાં મસ્ત હોય, હે ને? બધા ઋષિમુનિઓ બેઠા છે. દક્ષ પ્રજાપતિ એટલે મોટું પદ છે ને. દક્ષ પ્રજાપતિ સભામાં આવ્યા. ભગવાન શંકર ઉભા થયા હતા. એ તો એની મસ્તીમાં જ છે. નમામિ સમીસા નિર્વાણ રૂપમ પ્રભુની ભક્તિમાં લીન છે. દક્ષ પ્રજાપતિ આ શબ્દો કહે છે, અપશબ્દ કહે છે, આને કઈ ભાન નથી. આ ભૂતની ટોળીઓમાં પડ્યો રહેવા વાળો આ જોગી ભગવાન શંકરને ગમે તેવું બોલે છે. આ નગ્ન અવસ્થામાં પિતાંબર વૃક્ષચંદ્ર ધારણ કરીને અહીંયા આવ્યો છે અને કઈ ભાન છે કે નહીં? આવું જ્યારે કહ્યું છે, આજ પછી આને યજ્ઞ ભાગ નહીં આપતા. જ્યારે સત્કર્મ કરવું હોય ને ત્યારે સરકારની જરૂર પડે. એમણે શું કર્યું? આ યજ્ઞમાં બ્રહ્માજી નથી આવ્યા, વિષ્ણુજી નથી આવ્યા, વિભૂષી નથી આવ્યા. વૃંદાવેશમાં દક્ષ પ્રજાપતિ જવા જાય છે ત્યારે ભગવાન શંકરના ગઢમાં નંદી ભગવાનનું અપમાન સહન ન કરી શકે. ભગવાનને તો અપમાનની કંઈ પડી જ નથી કે પોતાની અહર્નિશ ભક્તિમાં, નારાયણ ભક્તિમાં લીન હતા. નંદી શ્રાપ આપે છે કે હે દક્ષ, તું એ શિવની નિંદા કરી છે, તારું મુખ તૂટશે અને તારા મુખની જગ્યાએ બકરાનું મોઢું લાગશે. તને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત નહીં થાય, આવો શ્રાપ આપ્યો છે. શિવજીને લાગ્યું કે હું બોલું નહીં ને તો નંદીશ્વર વધારે શ્રાપ આપશે. નંદીશ્વરને શિવજી ચૂપ કરે છે. કૈલાસ પાછા ગયા છે. દક્ષ પ્રજાપતિ મહાયજ્ઞ કનખર ક્ષેત્રમાં આરંભ કર્યો છે. ઘણા બધા ઋષિમુનિઓને તેડાવ્યા છે. વિષ્ણુ, બ્રહ્મા અને દધિજી આ યજ્ઞમાં પધારતા નથી. દેવતાઓના વિમાનો ખબર હોય કે આપને આમંત્રણ નથી એટલે ખાસ કરીને પૂછવા છે. તમારે નહીં કરતું, અમારે જવાનું પણ તમે જાઓ શું કરો એને પૂછવા છે. હે તમારે નહીં શકતો અમારે છે તો પૂછવા ગયા. તો દેવતાઓનું વાયા પ્લીઝ થઈ જવાનું હતું. એના બધા નભાણ થઈ નીકળ્યા અને ત્યાં મળવા ગયા. શંકર જ્યાં હતા કૈલાસ પર
પાર્વતીજી આ બધી દેવીઓ બધી તૈયાર થઈ જાય, આ વિમાનોનો કોલાહલ થાય, આ છે શું? ત્યારે કહે છે કે હે દેવી, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, મને આમંત્રણ નથી. પુત્રીને આમંત્રણ ના હોય કેટલું દુઃખ થાય. મારે જવું છે. આમાં કદાચ આ પ્રસંગમાં તો બીજી રીતે છે, પણ 10 મહાવિદ્યા પ્રગટ થઈ છે. ભગવાન શંકર ના પાડે ને એટલે પાર્વતીજી ક્રોધ કરે છે. અને એક ક્રોધાગ્નિ એવો હતો ને, ભગવાન શંકર પણ પકડી ગયા. 10 દિશાઓમાં 10 મહાવિદ્યાઓ ક્યારેક ક્યારેક હું આનંદના ગરબામાં આ પ્રસંગ લઈ લઉં છું. ઉપર નીચે ચારે બાજુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ દેખાય છે. નહીં સૌ કોઈ મૈયારીએ જાય પાર્વતી ભગવાન શંકરને મનાવે. ભગવાન શંકર કે આમંત્રણ વગર ન જવાય દેવી, પણ માન્યા નહીં. ભગવાનને ખબર હતી. ગણોને સાથે મોકલ્યા કે જાઓ, દેવીની સાથે જાઓ. દુરાગ્રહ કરીને દેવી નીકળ્યા છે. ગણો સાથે ગયા છે. પહેલા તો યજ્ઞગૃહમાં પ્રવેશ કર્યા પછી ખાલી એમની માતાએ હસીને બોલાવ્યા છે, બાકી કોઈએ એમને હસીને બોલાવ્યા નથી. અંદર જઈને જોયું, દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં બેઠેલા છે, મોઢું ફેરવી નાખ્યું છે. જ્યારે પોતાનો પિતા પુત્રથી મોઢું ફેરવે, પુત્રીની કેવી દશા થાય? તોય પાર્વતીજી સમસમી ગયા છે નહીં. પણ જ્યારે યજ્ઞના સ્થાપનો જોયા ને, એમાં શિવજીનું યજ્ઞ ભાવ નહીં જોયું, પાર્વતીજી ક્રોધાવિષ્ટ. રામાયણમાં આનું દૂત વર્ણન છે. ક્રોધાગ્નિ પ્રગટ કરી પાર્વતીજી પોતાના અંગમાં અગ્નિ પ્રગટ કરવા માટે તૈયાર થયા છે. માતા ક્રોધ કરે, ઋષિઓ સમજાવે કે માં ક્રોધ નહીં કરવો, નહીં, જેના વીર્ય થકી મારું આ શરીર છે હું નષ્ટ કરીશ. દેવી ક્રોધિત થયા છે. સૌથી ઉત્તર દિશા તરફ મુખ રાખી પોતે અજ્ઞાતિમાં પોતાનું શરીર નષ્ટ કરવા માટે તૈયાર થયા છે અને અગ્નિ તત્વમાં ભળી જાય છે. એકદમ ગુસ્સો કરી પોતાનો દેહ સમાવી લે છે. શરીર પડવા લાગ્યું છે. જગદંબાનું અપમાન થયું છે. માતાજીના શરીરને કોઈ પાડી ન શકે, પણ માએ લીલા કરી છે, પોતે સમાયા છે. કૈલાસમાં શિવજીને સમાચાર મળ્યા છે. શિવજી તોય ક્રોધિત નથી થયા. પણ જ્યારે કહેવામાં આવ્યું કે હે શિવજી, તમારા ગણોને મારવામાં આવ્યા છે, આવું જ્યારે કીધું ને, મહાદેવે જટા ખોલી પછાડી વીરભદ્રને પ્રગટ કર્યો છે. વીરભદ્રને પોતાના ગણોની સાથે મોકલ્યો. વીરભદ્ર ગયો છે, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દક્ષ પ્રજાપતિનું માથું ધડ જુદું કરી નાખ્યું છે. લોહી લુહાણ મૃત્યુ વહેવા લાગ્યું છે. દેવો બ્રહ્માજી સાથે લઈને આવ્યા છે. મહાદેવને પ્રણામ કરે છે. આપ કૃપા કરો, આપ પધારો. પણ ઘોડીઓ એનો સ્વભાવ ઘોડીઓ પોતે આવ્યા છે. ગણોને શાંત કર્યા છે. શિવજી દર્દી સામે જોઈને કહે છે, વીરભદ્રને કહે છે કે જાઓ, બકરાનું ધડ લઈ આવો, માથું લઈ આવો અને દક્ષ પ્રજાપતિના એમાં બિલાવો. અને સારું
દક્ષ પ્રજાપતિ પગે લાગે છે, માફી માંગે છે. મારે મારી પુત્રીને જોઈ છે. શંકર કહે છે કે હે દેવી, તમારે બહાર આવવું છે? સતી કહે છે ના, હવે હું આવીશ નહીં. હરિદ્વાર પાસે કંથલ ક્ષેત્રમાં દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં હાલ પણ દેવીનું આ સ્થાન છે. ત્યાં બધા ગંગા કિનારે દર્શન કરજો. દક્ષ પ્રજાપતિના શિવજીને પાસે દક્ષ પ્રજાપતિ માફી માંગી. ચતુર્ભુજ નારાયણ આવી ભગવાનને પ્રાર્થના કરે છે. એમ શિવ ચરિત્રની કથા પછી દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા પછી ધ્રુવજીની કથા આવે છે. ધ્રુવને તો આપ બધા જાણો છો. ધ્રુવનો તારો હજુ પણ એવો ને એવો, બરોબર ના? મનુ મહારાજને 3 કન્યાઓ, એના વંશનું વર્ણન મનુ મહારાજ ના પુત્રના વંશમાં છે. પ્રિયવત અને ઉત્તાનપાદ. ઉત્પાદ પ્રિયવત રાજા વંશની કથા 5મ સ્કંદમાં આવે છે, જ્યારે ઉત્તાનપાદનો પુત્ર ચતુસ્કંદની કથામાં ઉત્તાનપાદનો પુત્ર, એની 2 રાણીઓ સુરુચિ અને સુનિતિ. સુરુચિ વિષયો હોઈ શકે, સુનિતિમાં વિષય હોઈ શકે નહીં. ધર્મની પ્રતિક એટલે સુનિતિ. બંને પત્નીઓના ગુણોમાં ફરક હતો. સુનિતિમાં ગુણો નહોતા, સુનિતિમાં ગુણો હતા. સુરુચિ એટલે રુચિ. સુરુચિને ત્યાં ઉત્તમ નામનો પુત્ર થયો છે. સુનિતિને ત્યાં ધ્રુવ નામનો પુત્ર થયો છે. ધ્રુવ તો સુનિતિને બહાર રહેવા માટે જગ્યા આપી દીધી છે. રાજાએ ત્યાગ કર્યો છે. મનુષ્યને સદગુણ નથી ગમતા, સૌંદર્ય ગમે છે. મનુષ્યની નીતિ નહીં, પણ નીતિ, મનુષ્યની નીતિ સુરુચિમાં છે, સુનિતિમાં નથી. માટે પેલી ધર્મ પત્ની છે, આ અધર્મ પત્ની કહેવાય છે. ધ્રુવ જ્યારે પિતૃ સાથે રમે છે ત્યારે કહે છે કે ધ્રુવ, તારા પિતાજીની તને ખબર છે? તારા પિતાજી રાજા છે. દોડતો ઘરે આવ્યો અને સુનિતિને કહે છે કે માં, મારે પિતાજીને મળવું છે. બેટા કઈ બોલી નથી. ધ્રુવ આગ્રહવશ પિતાજીને મળવા જાય છે. ઉત્તાનપાદ પોતે પુત્રને ઉત્તમને લઈને બેઠો છે. બાજુમાં સુરુચિ બેઠી છે. ધ્રુવ આવ્યો છે ત્યારે કહે છે અહીંથી ચાલુ જાઓ. તારે જો રાજાના ખોળામાં બેસવું હોય ને તો મારા કુખે જન્મ લેવો પડશે. તારે આમને પિતા બનાવવા હોય ને તો મારા કુખે જન્મ લેવો છે. રાજા 99.99% સફરજન હતો. કેવો હતો? સફરજનની વાર્તા ખબર છે? સફરજનની વાર્તા એવી છે, રાજાએ ડિક્લેર કર્યું કે જે કોઈ પોતાની પત્નીનું ના માને અને અટકળ રહે એને આપણા કાળો ઘોડો આપી દેવાનો. એમ તો ઘણા સુરવીરો ઉભા થયા. આપણે રાજા બિરબલ પ્રશ્ન કરે. લગભગ જેવા પ્રશ્નો કરે ને એમાં ક્યાંક તો માણસ અટવાઈ જ જાય. એટલે પછી સફરજન આપી દે. એટલે સફરજન એને ઇનામમાં જે જીતી જાય એને કાળો ઘોડો રાખ્યો. જે પત્નીનો આશિક હોય, મતલબ પત્નીના કહેવા પ્રમાણે કરતો હોય, એને સફરજન આપે. લગભગ રાજ્યના મોટા ભાગના પુરુષો હાર્યા, પણ એક બાપુ જીત્યા. બહુ સરસ. પોતે સરસ અખડધડ હતા. એમને જે દરેક પ્રશ્નનો જવાબ એવો આવે, કોઈ પત્નીથી માને જ નહીં, એ ટાઈપના હતા. બહુ સરસ. ઘોડો આપ્યો, કાળો ઘોડો આપ્યો, જીતી ગયા. ઘોડો લઈને ઘરે ગયા.
અરે હું જીતી આવ્યો ઘોડો. પત્ની કે વાહ સરસ. રાજા પાસે ઘણા બધા ઘોડા સરખા હતા ને, સફેદ ને લાલ ને કાળા બધા હતા. કાબર ચિત્ર હતા. કાળો શું કરવા લાગે? સફેદ લઈ આવ્યો કે બધા કઈ નહીં, હું જીત્યો છું. પાછા ગયા ઘોડું લઈને પાછા ગયા. મહારાજ મને છે ને મારી પત્ની એવું કીધું કે કાળો ઘોડો નહીં સફેદ ઘોડો આપો તો સારું. એ અહીંયા ઘોડો નથી, ઘોડો પાલો. એ સફરજન લાવો. 99.99% સફરજન. આમાં બધાની ગણતરી આવી જાય છે. એ ઉત્તાનમાં સફરજન હતો. એ કઈ બોલ્યો નહીં, પણ અંદર અંદર દુઃખી થતો હતો. કઈ બોલી શકે જ નહીં, કેમ કે સુરુચિ એને દબાવી દીધી. સુરુચિ દબાવતી. ધ્રુવ મા પાસે ગયો રડતો રડતો કે મા મને ગોદમાં નહીં બેસવાનું. બેટા સાચો પિતા પરમેશ્વર છે. તું પરમેશ્વરની ગોદમાં બેસીશ ને એ તને પેલા પિતાની ગોદમાં બેસવા મળશે. એમ તો એના માટે શું કરું? મારો પરમેશ્વર પિતા ક્યાં છે? બાળક તો એવો પ્રશ્ન કરે. આ ભેંસ કાઢે દૂધ દોડું કે એમ બાળક પ્રશ્ન કરે, જવાબ તમારી પાસે હોવો જોઈએ. માં આ ભેંસ કાઢી છે દૂધ દોડું કેમ આવે છે? આવો પ્રશ્ન અમારે યાજ્ઞિક સાહેબનો બાબુ આવો પ્રશ્ન કર્યો. યાજ્ઞિક સાહેબે એમને કીધું કે ભેંસ કાઢી છે દૂધ દોડું કેમ છે? બહુ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન છે, એને સમજાવવો પડે. ધ્રુવને સમજાવ્યું છે. પુત્ર કે હા તપ ક્યાં મળશે ભગવાન? તો કે ધર્માજીને તપ કરવું પડશે. વનમાં તપ કરવા માટે જાય. માં બારને ઉભી જોયો. પાછી પુત્રને બોલાવ્યો. બેટા થોડું ઘણું ખાવાનું લઈ જા, પરમેશ્વર ત્યાં મળશે. સુરતી એવી હોય કે પ્રભુ વચન તરફ છોકરાઓને વાળે, ભોગ તરફ ના વાળે. પરમેશ્વરનું ભજન કરવા માટે ધ્રુવ ગયા છે. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના વૃંદાવનમાં ભગવાનની ભક્તિ કરે છે. જતી વખતે નારદજીએ ઘણી પરીક્ષા કરી કે બેટા તારે તો રમવાની ઉંમર છે. નહીં, હું મારો બીજો જન્મ થાય પણ પરમેશ્વરને પ્રાપ્ત કર્યા વગર નથી આવવાનો. અજપાજાપ થવા માંડ્યા છે. બધું ત્યાગ કરી ધ્રુવજી પોતાના અંતરાત્મામાં પરમાત્માને બિરાજમાન કરી દીધા છે. ચતુર્ભુજ નારાયણને દેવતાઓ કહે છે કે તમે જાઓ, હવે તો બહુ સમય થયો છે. ભગવાન સાક્ષાત ધ્રુવની આગળ આવીને ઉભા રહ્યા છે, પણ ધ્રુવ આંખો ખોલતો નથી. અંદરના સ્વરૂપને ભગવાન અલિપ્ત કરે છે. ધ્રુવ આંખો ખોલે છે, સામે ચતુર્ભુજ નારાયણ ઉભા છે. બેટા માગે ત્યાં હું તારી પર પ્રસન્ન છું. બસ ભગવાન તમે મળ્યા, તમને પ્રાપ્ત કરવા હતા એટલા માટે હું ભગવાનનું ભજન કરતો હતો. ધ્રુવને ભગવાન પ્રાપ્ત થયા છે. ધ્રુવને કહે છે, હે ધ્રુવ, તું હવે તારા રાજ્યમાં જા અને તારા પિતાશ્રીનો ઉદ્ધાર કર અને રાજ્ય કર. ધ્રુવ કે મારે નથી જવું. નહીં બેટા તું જા, હું તને લેવા માટે આવીશ. આવું ભગવાન ખુદ બોલ્યા છે. ધ્રુવ ગયો છે. આ બાજુ નારદજી ઉત્તાનવાદને શિખામણ આપીને ગયા હતા કે તું આવડો ગઈડો થયો તો તારા પુત્રને ન સમજી શક્યો. એ પણ ભગવાનનું ભજન કરે છે. જ્યાં ધ્રુવના સમાચાર મળ્યા ને ઉત્તાનવાદ દોડ્યો છે અને ધ્રુવને ભેટી પડ્યો છે. રાજા પુત્ર મોહમાં એટલો બધો તલ્લીન થયો હતો. ધ્રુવને ભેટીને કહે છે કે બેટા તું હવે રાજ્ય કર, હું નિવૃત્ત થઉં છું. ધ્રુવ રાજ્ય કરે છે અને ઉત્તમ યક્ષ અને કુબેરના યક્ષો સાથે યુદ્ધ થયું. ઉત્તમનું મૃત્યુ થયું. ધ્રુવ યક્ષોને મારવા માટે દોડે ત્યારે મનુ ભગવાન આવીને ધ્રુવને કહે કે હે ધ્રુવજી, તમે અમને મારશો ને, તમે સંત પ્રકારના વ્યક્તિત્વ ધરાવો છો, તમને આ અનુકૂળ નથી. ધ્રુવજી પોતાની વિલાસ ત્યાં યુદ્ધની લીલાને સમાપ્ત કરી અને પાછા રાજ્ય કરે છે. સમય એવો આવ્યો છે
ધ્રુવજીને અચળ રાજ આપ્યું છે. ધ્રુવને આપ્યું અભિચરણ ધ્રુવ રાજ્ય કરે છે. અંતે ધ્રુવને લેવા માટે વિષ્ણુ પાર્ષદો આવે છે. મૃત્યુના માથા ઉપર પગ મૂકી વિમાન પર ચડ્યા છે અને શરેશ સ્વર્ગમાં જાય છે. ત્યારે એની મા યાદ આવે છે. મારી મા. ત્યારે બાજુનું નીચેનું વિમાન હતું ને એમાં પોતાની મા હતી. પુત્ર આવો હોવો જોઈએ કે જે પોતાની માને પણ સદગતિ અપાવે, પોતાના પિતાને સદગતિ અપાવે. એ ધ્રુવ ચરિત્રની કથા છે. શ્રીમન નારાયણ નારાયણ
પ્રસાદ અને આરતીના યજમાન રમીલાબેન, પછી જયશ્રીબેન, શકુબેન અને દેવેન્દ્રભાઈ છે. આવતીકાલે કૃષ્ણ જન્મ ચોથો દિવસ છે ને, એટલે મારે 2 સેશનમાં કથા કરવાની છે. સુરભાઈ, કાલે 2 સેશનમાં કથા કરીશું. કાલે કૃષ્ણ જન્મોત્સવ કરવો છે ને, એટલે કાલે આપણે 2 ટાઈમ કથા કરીશું, બપોર સવારે અને બપોર પછી. એટલે આજે ગંગા આરતીમાં જવું હોય જઈ આવજો, અને કથા સાંભળી હોય એ લેજો. કાલે કૃષ્ણ જન્મોત્સવ કરીશું. હા, મંત્ર બોલે એ મંત્ર આપણે બધાએ આપણા સૈનિકો માટે બોલવાનો છે. બધા પ્રેમથી બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. વાસુદેવાય વાસુદેવાય. અમૃત કલશ હસ્તાય. અમૃત કલશહસ્તાય. સકલ ભય વિનાશાય. સકલ ભય વિનાશાય. સર્વરોગ નિવારણાય. સર્વરોગ નિવારણાય. ત્રિલોકપતયે. ત્રિલોકપતયે. ત્રિલોકનિધયે. ત્રિલોકનિધયે. ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય. ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય. શ્રી શ્રી ઔષધ ચક્ર નારાયણાય. ઓમ શ્રી શ્રી સદચક્ર નારાયણાય. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. સર્વેને પોતપોતાના આધાર કાર્ડની એક ઝેરોક્સ કોપી આપી જવું. દરેકમાં કરાવવાનું છે. જય શ્રી રામ. ઓમ વસુદેવ વસુદમ દેવમ કંસજાનનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. સુંદર મજાના શ્રી ભગવાન નારાયણના વાંગ સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતની કથા જગદીશભાઈના સ્વમુખે આટલા સુંદર મજાના વાતાવરણમાં ગંગાજીના સાનિધ્યમાં આપણે સાંભળી રહ્યા છીએ. અને આપણે બહુ ભાગ્યશાળી છીએ બધા કે આવો સરસ મજાનો મોકો મળ્યો. કારણ કે બીનું હરિ કૃપા વિલય નહીં શકતા, और બીનું હરિ કૃપા વિલય નહીં શકતા. એની સાથે સાથે શું કહે છે કે બીનું સત્સંગ વિવેક ન હોય, और રામ કૃપા વિનું સુલભ ન સુય. એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આપણને આ સત્સંગ મળ્યો છે એટલે ભગવાનની આપણા ઉપર કૃપા તો છે. આ સાબિત થયું છે. અત્યારે વાતાવરણ ખૂબ કઠિન ચાલી રહ્યું છે, એટલે બહાર હરવા ફરવામાં ધ્યાન રાખજો. ગંગા સ્નાન અને જ્ઞાન સ્નાન બંને થઈ રહ્યું છે અહીંયા. 3 વસ્તુ આપણે જ્યારે જ્ઞાન સ્નાન કરતા હોઈએ ત્યારે ધ્યાન રાખીએ કે જેવું તેવું ખાવું નહીં, જ્યાં ત્યાં ખાવું નહીં, અને જેનું તેનું ખાવું નહીં. આ 3 વસ્તુ ખાઈશું તો આપણું અહીંયા ધ્યાન બહુ સરસ લાગશે.
સુંદર મજાનો લાભ લઈએ. 7 દિવસ ગંગા સ્નાન, 7 દિવસ અહીંયા જ્ઞાન સ્નાન. સાચું જ્ઞાન તો આ જ છે. ગંગાના તટે ગંગા એ જ્ઞાનની ગંગાની વાત છે. જ્ઞાનતામાં ડૂબકી મારવાની વાત છે. બરાબર? તો આપણે બધા સરસ મજાનો શ્રી જગદીશભાઈના મુખે જ્ઞાન સ્નાન કરી રહ્યા છીએ. આપ સૌને ભગવાન આપનું સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. જય શ્રી રામ. પરિચયમાં એક ખાસ વાત રહી ગઈ. રિટાયર્ડ પીએસઆઈ છે, રિટાયર્ડ થઈ ગયા, હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં રહી અને રાષ્ટ્રપતિ